બેઠેલા શિક્ષકગણ, મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આપ સૌને મારા નમસ્કાર। આજે હું ગુરુ પૂર્ણિમા પવિત્ર પર્વ વિશે તમારી સામે થોડા શબ્દ રજૂ કરવા માંગુ છું। ગુરુ પૂર્ણિમાનો આ દિવસ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે। ગુરુ એટલે જે આપણને જ્ઞાન આપે, સાચો માર્ગ બતાવે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે એ ગુરુ। આપણા જીવનમાં માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે અને આપણા ગુરુજનો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। ગુરુ વગરનું જીવન દિશાહીન છે। ગુરુ એ આશાની કિરણ છે જે તમારા અને મારા જીવનમાંથી હંમેશા માટે અંધારાને દૂર કરી શકે છે। એક સરસ મજાની પંક્તિ, દાન નહીં और गुरु से बड़ा कोई दानी नहीं। તો આવો આજે આપણે આપણા ગુરુજનો પ્રત્યે આદર કરીએ અને આપણે એ લોકોને વચન દઈએ કે આપણે હંમેશા મહેનત કરીશું, આગળ વધીશું અને સારા ટકાએ પાસ થઈશું અને જીવનમાં સારા વ્યક્તિ બનીશું। એ આજે આપણે આપણા ગુરુજનોને વચન દઈએ અને હું મારા મંતવ્ય રજૂ કરવા માંગુ છું। જેમ એક કુંભાર જ્યારે માટલાને ઘડે ત્યારે એને સરસ મજાનો આકાર આપે, એને સરસ મજાનો આકાર આપીને એમાં રંગ પૂરે, તેવી જ રીતે વિદ્યાર્થી જીવનમાં શિક્ષકો આપણને શિક્ષણ રૂપી આપણા વ્યક્તિત્વને, આપણને અને આપણા ભવિષ્યને ઘડે છે। એટલે અહીં બેઠેલા